રથયાત્રા પૂર્વે કોવિડના નવા સંક્રમણ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને પૂરતી તકેદારી સાથે સાવધાન રહેવા જણાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે કોવિડથી ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે આ નવો વેરિયન્ટ ઘાતક નથી, પણ હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે। જો કે આ નવા વેરિયન્ટથી મૃત્યુદર ખૂબ ઓછો છે, પણ સાવચેતી જરૂરી છે। લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર શરૂ કરાવવાની આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી। સાથે સાથે તેમણે ઉંમરલાયક લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપી છે। ગુજરાત સરકાર કોરોના બાબતે સતત દેખભાળ કરી રહી છે, ત્યારે શરદી, ખાંસી અને શારીરિક નબળાઈ ધરાવતા લોકોને રથયાત્રામાં ન જવાની અપીલ કરી હતી। બીમાર લોકોએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જવાના બદલે ઘરે બેસીને જ દર્શન કરવાની અપીલ કરી હતી। કોરોનાની પરિસ્થિતિમાં એકથી વધુ રોગથી પીડાતા હોય તે લોકોએ આરોગ્ય સાચવવું જરૂરી છે। કોવિડના કેસો વધી રહ્યા હોય, ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ, ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ। અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે, પરંતુ એ એટલા બધા ઘાતક નથી। પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી 100, 125, 200 એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ 25 દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે। પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ।